ફુલેરા ગામની પ્રાથમિક શાળાના નવા મકાનના બાંધકામ માટે ₹1,40,40,00,000ના ખર્ચે મંજૂર થયેલા વિકાસ કાર્યોને અબડાસાના ધારાસભ્ય PM જાડેજા સાહેબના હસ્તે વિધિવત ભૂમિપૂજન કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો। શાળાના નવા મકાનનું કામ શરૂ થતાં ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ વિક્રમસિંહ, જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ મોડભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ બલિયા મેઘજીભાઈ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રતિનિધિ હાજી સલેમાનભાઈ, ભાજપ મહામંત્રી જેતમાલજી જાડેજા, ભાજપ મહામંત્રી નીતિન પટેલ, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ નવીન મહારાજ, માતાના મઢના પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, ધરેસીના સરપંચ સજુભા, ભાજપ અગ્રણી ખેંગારજી જાડેજા તથા BRC સંજય સાહેબ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં નાના બાડા દ્વારા ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી તિલક કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સ્વાગત પ્રવચન તથા સમગ્ર દોર સરપંચ પ્રતિનિધિ જત વલી મામદ દ્વારા સંભાળવામાં આવ્યું હતું। તેમણે ઉપસ્થિત તમામ મહેમાનોનું હૃદયપૂર્વક સ્વાગત કરી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। શાળાની માંગણી પૂર્ણ કરાવવા બદલ ગ્રામજનો દ્વારા ધારાસભ્ય PM જાડેજા સાહેબનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ગામના વિવિધ સમાજના આગેવાનો દ્વારા સન્માન કરી વિકાસ કાર્ય બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ફુલેરા ગામના દરેક સમાજના આગેવાનો, યુવાનો, બાળકો, શાળાના શિક્ષક મિત્રો, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકગણ અને વિવિધ સમાજની ટીમો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો। અંતે સરપંચ પ્રતિનિધિ જત વલી મામદ દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, આગેવાનો, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ફુલેરા ગામમાં ₹1.40 કરોડના ખર્ચે શરૂ થયેલું શાળાના નવા મકાનનું બાંધકામ તથા આગામી સમયમાં બનનારી હાઈસ્કૂલ બિલ્ડિંગ ગામના શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે તેવી આશા ગ્રામજનોએ વ્યક્ત કરી હતી। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર TV ન્યૂઝ બ્યુરો ચીફ, લખપત તાલુકા।